જય માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો અત્યારે જો જવાનું છે આપણે બજારે, અને બજારે મારા કામ્યાબેનનું ફ્રોક નાખ્યું છે જીવા, અને હેમાંશીબેનનું ફ્રોક નાખવાનું છે, એટલે અત્યારે જઈશું બજારે। અને અત્યારે વાગી ગયા છે 10 સાડા 10 જેવું થયું છે। મારું તો હાંજે જ અમે નાખી આવ્યા છે। અને હેમાંશીબેનને ફ્રોક નાખવાનું છે, એટલે હવે જઈ બજારે ફટાફટ જઈ નાખી આવી। હજી કાપડ લેવાનું છે અને પાછું ફ્રોક સીવડાવવા દઈશું ને એવું છે બધું। એને ચપ્પલ લઈ લીધા છે, નાખી દો જબલામાં। લો જો કેવા મસ્ત મસ્ત ચપ્પલ છે બધા। આ સાઈડ છે બધું, બેને લઈ લીધા છે ચપ્પલ, પેકિંગ કરી લે। હાલો આ બધું કામ સમજે મમ્મી। હાલો જો આપણે બજારે ગયા હતા, અને બજારે કરી આવી ગયા। ગામે બેને ચપ્પલ લીધા અને શાકભાજી ને એવું લીધું, અને પછી ઘરે આવી ગયા। અને આવ્યા તો 12 વાગી ગયા હતા, અને અત્યારે જો બેસી ગયા છીએ। કારેલાનું શાક બનાવ્યું છે, કારેલાનું શાક બનાવવાનું છે, એટલે અત્યારે આમાં મસાલો ને એવું ભરવી છીએ, એટલે આ થોડું જમવાનું મોડું થઈ જશે। અત્યારે 12:30 જેવું તો થઈ ગયું છે, એના મસાલો ને એવું ભરવી એટલે 1 વાગે આમ તો વાંધો નહીં, થઈ જશે। તો આવજો બધા કારેલાનું શાક ખાવા, ફટાફટ બનાવી લઈએ। હાલો જો આપણે કારેલાનું શાક બની ગયું છે મસ્ત। જો કારેલા ભરીને બનાવ્યા છે, મસાલો જો બહાર નીકળી ગયો છે, એવો સરસ મસાલો ભર્યો છે। અને જો રોટલી ઘઉંની બનાવી છે, ઠંડી ઠંડી સાઈઝ છે, તો મસ્ત ઠંડી ઠંડી સાઈઝ છે। તો બપોરનું આપણે થઈ ગયું છે તૈયાર। હાલો બધા બપોરા કરવા, હાલો બધા રોંઢાની ચા પીવા। જો અત્યારે અમે બેસી ગયા છીએ ચા ટોસ ખાવા, ગરમા ગરમ ચા છે। હાલો બધા ચા પીવા। અહીંયા જો અમારા કામ્યાબેન આવી ગયા છે। કામ્યાબેનને નાવાનું બાકી છે, નાસ્તો કરી લે એટલે નાવા જશે। એ કામ્યાબેન નાવાનું છે ને? જો કામ્યાબેને મહેંદી કેવી મૂકી છે, મસ્ત મૂકી છે। જો કામ્યાબેને મહેંદી સરસ, લો નાસ્તો કરી લે કામ્યાબેન। હાલો બધા રોંઢાની ચા પીવા। અત્યારે જો વાગી ગયા છે 5:30, અને આપણે જો લીંબુનું અથાણું બનાવવાનું છે। 2 દિવસ પહેલાં લઈ આવ્યા હતા લીંબુ, અને અથાણું બનાવવાનું છે। તો લીંબુને અહીંયાથી આમ સીરિયા કરી 4, અને હળદર અને મીઠું આપણે લગાવવાનું છે। તો ફટાફટ સીરિયાને એવું કરી લઈએ। જો મસ્ત લીંબુ છે, આમાં કોક ખરાબ હશે એને આપણે કાઢી લઈશું, અને હળદર અને મીઠાવાળા આપણે લીંબુ કરી લઈએ ફટાફટ। તો આવી રીતે આપણે સીરિયા કરી લેવાના છે। જો આવી રીતે આ અલગ નથી કરવાનું, આવી રીતે 4 સીરી થાય એવી રીતે કરી મૂકી દેવાના છે। બધા લીંબુને આવી રીતે આપણે કરી લઈશું ફટાફટ। આવી રીતે 4 સીરિયા થાય કરી દેવાના। જો થઈ ગયું આવી રીતે, પછી આમાં હળદર ને મીઠું નાખી દેવાનું, કરી દેવાનું હળદર મીઠા। આપણે લીંબુને હવે સીવી લીધા છે, અને હળદર ને મીઠું આપણે લીંબુમાં ભરી લેવાનું છે। હળદર ને મીઠું લઈ લીધું છે, અને આમાં જો આવી રીતે લીંબુમાં ભરી દેવાનું છે। જો આવી રીતે ભરી મૂકી દેવાનું છે। જો આપણે લીંબુ આવી રીતે ભરી લેવાનું છે બધા, હળદર ને મીઠું। લીંબુ ના જોઈને જ મોઢામાં પાણી આવી જશે, ખાટા ખાટા લીંબુ। તો આપણે ઘણ ખરા બધા લીંબુ તો ભરાઈ ગયા છે, 2-3 રહ્યા છે બાકી। અને પછી આને છે ને લીંબુને આપણે 8 દિવસ કે 5 દિવસ સુધી રાખવાનું, પછી ગળી જાય એટલે આમાંથી ખાટું પાણી બધું કાઢી, અને જો અલગ આપણે પેસ્ટ કરી તો કરવાની, એમનામ તો રહેવા દો તો હાલે, પછી ખવાય એવું થઈ જાય। કેરીના અથાણામાં મિક્સ કરીને ખાવ તો બહુ મસ્ત લાગે છે। તો તમે બનાવજો લીંબુનું અથાણું। જો અમે બનાવી દીધું છે, જો કેવા સરસ દેખાય છે લીંબુ, બહુ મસ્ત દેખાય। જો આપણે અથાણું ડબ્બામાં ભરી લીધું છે, અને આને આપણે 5 દિવસ કે પછી 8 દિવસ રહેવા દઈશું, અને પછી આમાં ખાટું પાણી કાઢીને પછી ખવાય એવું થઈ જાય। કેરીના અથાણામાં મિક્સ કરીને ખવાય। તો આપણે જો બનાવી લીધું છે, આટલું મસ્ત